જો હજી એક ભાગમાં કોરું ઢેપું છે અને ઉપર ઉપર પડેલા છે, એટલે પાવેલામાં પાઈ એવો વરસાદ થઈ ગયો. બહુ રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. જો અત્યારે વાગ્યા છે સવારના 9 અને આજે રાતે 12 વાગ્યા પછી વરસાદ આવ્યો તો, એટલે એવો ખાસ નથી આવ્યો. હજી ઢેફા ન પડેલા. તમને બતાવું, અમુક ઢેફા પડેલા ને અમુક હજી કોરા છે. જો હજી એક ભાગમાં કોરું ઢેપું છે અને ઉપર ઉપર પડેલા છે, એટલે પાવેલામાં પાઈ એવો વરસાદ થઈ ગયો. બહુ ઝાઝો નતો આવ્યો. કપાસમાં જો પાણ જોગો થઈ ગયો છે. જો અત્યારનું કંઈક વાતાવરણ જો એકદમ આમ ઓલું થઈ ગયું છે, ઝાકર કેમ આવ્યું હોય. અને હજી જો વરસાદી વાતાવરણ છે એકદમ. આપણે એલી કેમ કરી ગયો હોય વરસાદ, એવું વાતાવરણ થઈ ગયું છે. અને કાલના જો અમારા બંસી બેન આ વાડી આવતા રહ્યા છે. એ શું છે? ઠેગલી. ઠેગલી ઉંબરીને આવી છે. આ શું ખાવાની હોય? હે નો ખવાય. એ અંદર નું ઓલું નીકળે ને એમાં એ ઠેગલીનું ખાય છે. અને અત્યારે આપણે જવાનું છે એની દવા લેવા. શરદી ને ઉધરા ને એવું થઈ ગયું છે, એટલે આપણે અહીં ખાન પર ચોકડીએ દવા એને લેવરાઈ આવી. એ વરસાદ ના આવતો હતા. હજી વાવડી લાયક વરસાદ નથી થયો. ક્યાં ઠેગલી? અહીંયા લાઈન ફૂટલે ને એટલે અહીંયા હું થઈ ગયેલે. જો અહીંથી ઠેગલી ઉમરીને લાવી છે. હજી જો આ ઢેફું હમણાં ફૂકે ફૂકવું છે. ઉપર થોડુંક જ પડેલું છે. એ કંઈક મશરૂમ નથી, ઓલા બીજા એવા. અહીંથી ઠેગલી ઉમરેલી અને જાયરી જો નમી ગઈ છે વરસાદની. પવન તો નતો એવો, સાંક ગાડી પડી જાય છે. સારો એક વરસાદ થઈ ગયો ને તો ઢેફા બેફા કંઈક ભાંગી જાત, ચાર વાવ એવું થઈ જાય. પણ એવો ખાસ હજી વરસાદ આવ્યો નથી. આપણે જો આ ડોબાને ઓલી બાજુ ફેરવવા જઈશે. આલી બાજુ જો કીચડ કરી નાખ્યું બધે, એટલે ઓલી બાજુ આપણે પતરા છાલી ઉતારી લઈ લારા બાજુ, એ બાજુ હવે લઈ લઈ. વાતાવરણ તો એકદમ જોઈ વરસાદી જ છે. એક ખારો થઈ જાય ને વાવણી લાયક, પછી નો વાંધો આવે. તો હાલો આને દવા લઈ આવી. અને આપણે જો બંસીબેનની દવા લઈને અત્યારે આવતા રહ્યા છીએ પાછા વાડીએ. અને પાછી જો અહીંયા ઠેગલી ઉંબરવા આવી ગઈ છે. જો આટલી ઉંબેર લીધી છે. હવે ફોલી ફોલીને ખાય છે બેઠ બેઠ. અને આપણે દવા લઈને વળતા આવતા ત્યારે એક વરસાદનું રેડું આવી ગયું હતું. અત્યારે તો પાછો હાવ રહી ગયો છે. અને અંધારું તો આમ જોરદાર છે. ફરતી બાજુ એવું થઈ ગયું, આમ આપણે ધુંવેર કેવી આવતી હોય એ રીતના ફરતી બાજુ છે. જો ને આપણે જો અહીં ઓટો છોડાવીને જેવો તેવો કાગળ ઢાંકી દીધો હોય, કીધું ઓછો પલ્લે એમ. અહીંયા નીચે તો બધે ખુલ્લો છે,
અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈને જવું છે ઓલી વાડીએ, થોડીક સાયર ભરવા જવું છે. સાયર અહીં થઈ રહી છે, સાયર છે પણ આપણે દાંડર જ છે, થોડુંક પડ્યું છે એટલે અહીંયા થોડીક ઉકી સાયર ભરી આવી. આ હજી વાઢે એવી નથી થઈ, આને સમરા આવે ત્યારે પછી વઢાય, કાચી જાય ન વઢાય, નકર ઢોરાને મીણો ચડે. આ બાજુ હજી આ નાની છે, ઓલું ઘાસ જો આવું કંઈક વીગ્યું છે, થોડુંક પારવું તો થયું છે. જો આ રીતના થઈ ગયું છે, આમાં વધારે પારવું થયું. બાકી ધાલી બાજુ થોડુંક બકાલું છે આપણું. જો ભીંડો ને ચોરી ને ગવાર ને ઓલી બાજુ ગેહોડા ને વેલા છે. આલી બાજુ આ થોડી કાંકડી વાવી છે, અહીંયા થોડી કાંકડી નાખી જશે પાયરે. અને એક ભેને જો અહીં લાંબી બાંધી દીધી છે, એ બાજુ સરે છે. તો હાલો બ્લોકમાં બેના રહેજો, આપણે ઓલી વાડીએ સાયર ભરી આવી. જો આપણે આવતા રહ્યા છીએ અત્યારે ઓયરવાળી વાડીએ, અને અત્યારે આવ્યા છીએ આપણે મગફળીમાં આંટો મારવા. અને આપણે જે ખડની દવા મારી હતી ને, એ ખડ કાંઈક જો આવું થઈ ગયું હતું, જો આવી રીતના આમ પાછું પડી ગયું હતું, પણ હાવ બૈરું નહીં. આ બધું પાછું પડી ગયેલું, અને આપણે હાટોડામાં તો લાગેલી જ નહીં દવા, એ તો જો આમ કેવડો કેવડો થઈ ગયો. આલી બાજુ કંઈક જો ખડ આવું થઈ ગયું છે, એ આપણે દવા છાંટી દીધી, એ સારું કર્યું, નકર તો ખડ મોટું થઈ જાય. આ બાજુ જો આપણે એક ઠેકાણે છાંટવાનું ભૂલી ગયા હતા, અહીંયા તમને બતાવું. અહીંયા જો આ બી વાળો થઈ ગયો કણિંજરો, જો આવડો બધામાં થઈ ગયો હોત દવા આપણે ન મારી હોત તો. અને આ બાજુ જો મારેલી છે એટલે એ ઈમડામાં બેસી ગયો છે, પછી વૈદ નખ કરી પીરો પડી ગયો. અને આ બાજુ આપણે 3 કેરામાં હું દવા જ નથી મારી, એ બાજુનું ખડ તમને બતાવું. જો સામે કાઢ રહી ને ખડની, એમાં આપણે દવા જ ન મારી. બાકી તો આ બાજુ જો કમ્પ્લેટ નીંદાઈ ગઈ. આમાં જો મગફળી નથી દેખાતી, એટલો હાટોળો થઈ ગયો છે, હાટોળો જાજો છે. અને આલી બાજુ જો આપણે દવા જ નથી મારી, દવા આપણે પૂરી થઈ ગઈ એટલે બીજી પછી નતા લેવા ગયા, અને આ એમણામ રહી ગયું હતું. આમાં જો આમાં મગફળીનો એક છોડવો નથી દેખાતો, ગોતવો પડે, જો હોય ને છોડવો તો. જો આમાં સાંઈ દેખાય છોડવો મગફળીનો. એટલે જો દવા ન મારી હોત ને તો આવડું બધે થઈ જાત ખડ. ને આલી બાજુ છે આપણે પાડોશીની મગફળી, જો એને થોડુંક ઉગાવવામાં કેવરાયું છે, સાંઈક નથી ઉગી. જો આવી રીતના, નકર આપણે જો બે એક જ છે, આમાં ઈ જ બી વાયું છે ને આપણા ઓલામાં ઈ જ બી વાયું, બીટી 32. અને આપણે જો મસ્તીનો ઉગાવો હતો મગફળીનો,
જો આમાં છે ને એક ધારી, અને એમાં એવી નથી. એ આપણા મોર વાવી હતી, અમારા મોર, તો એમાં એટલો બધો ઉગાવો નથી અને આટલી વધે નથી કરી મગફળી. એટલે એ લગભગ આ ત્રણેક વરાહીને વાવે છે એકના એક પડામાં. હવે પ્રોબ્લેમ શું થયો હોય, નકર બિયારણે એક જ હતું. અને જો આમાં આપણે ઉગારો સાંક નીકળ્યો છે પાછો આવો. એટલે આમાં હજી દવા એકવાર મારી દેવી છે ખડની, એટલે ઉગારો બધો મરી જાય. એ પાછો આવું ને આવું થઈ જાય ખડ. એક વરસાદ સારો આવી જાય ને એટલે ખડ પાછું ફેલાઈ જાય, મોટું થઈ જાય. નાઈથીન છે આપણી વાડીનું આખું લોકેશન. સામે છે રૂમ, સામે જો ઓલો લગન, ઓલી બાજુ તો ખરાબો છે, અને સામે આ બાજુ શેઠો. આ પલો લગભગ આપણે 700 ફૂટ જેવું હોય છે, 700 કે 650 જેવું. હું આ વાડી આપણે આમ લાંબી છે, અને ઓલી વાડી ચોરસ સરખી બધી બાજુ. આ બાજુ જો ખડના નીંદાની ઢગલા પડ્યા, ઢગલા બતાવું તમને. જો આવા ઢગા થાય, આડી બાજુ પડ્યા છે. તો હાલો આપણે સાયર ભરવાની છે, સાયર ભરી લઈ અને પછી કાગર માથે બાંધે. એટલે વરસાદ કદાચ રસ્તામાં ભેગો થઈ જાય તો વાંધો ન આવે. સાયર આપણે જે ડેલામાં પડી, એટલે ડેલામાં ટ્રેક્ટર લઈ જઈને ભરી લઈ. આપણે જો ઓલી વાડીએથી અત્યારે આવતા રહ્યા છીએ આ વાડીએ, અને અત્યારે વાગ્યા છે 6, અને ધીમો ધીમો જો વરસાદ ચાલુ થયો છે. એક રેડું તો આવીને વહી ગયું, જો આવી રીતના ખાડા ભરાઈ ગયા છે. અને આલી બાજુ જો અમારા બંસીબેન રેનકોટ પહેરીને આંટા મારે છે. જાદુ જેવી લાગે, જાદુ આવ્યું, જાદુ. એક ખાલી બુસ્કોટ પહેરે તો આ કામ થઈ રહે, પાટલું ન પહેરે. જો દી કંઈક આટલો રહ્યો હે. અને આપણે જો ઓલી વાડીએ સાઈડ લાયા હતા ને, અહીંયાથી ઢાંકીને જ લાયા હતા, એટલે હમણાં હજી ઢાંકેલી જ છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આલી બાજુ જો આ વરસાદ હશે. તો હાલો અત્યારે આપણે નાવું છે તો નાઈ લઈ. જો અત્યારે વાગ્યા છે રાતના 10:30, અને વરસાદ જો અત્યારે ચાલુ થઈ ગયો છે, અને ભેગો પવન એવો છે. જો પવનની જો આખી આંબલિયું હલે છે. અમારા બંસી બેને ઉઠીને આવ્યા જોવા. લાઈટ તો અત્યારે વહી ગઈ છે. પવન ને વરસાદ છે ને એટલે લાઈટ તો વહેલા આવી જાય. વીજળી થાય આ બાજુ, વીજળી એવી થાય. ઘડીક તો બહુ આવતો હતો, પવન એવો હતો ને, વરસાદી હેજ પડી ગયો. અત્યારે તો ધીમો પડી ગયો હે. ચાલુ થયો ને તરત તો વરસાદ એટલો આવતો ને. જો ઉપરથી પાણી આવવા માંડ્યું છે. અહીંયા ક્યાં જાસ તું? અહીંયા અત્યારે પલળવા ન જવાય. હજી આજે શરદીની દવા લઈને આવ્યા ને અત્યારે પલળવા જાય. તો ઉઠીને તું કાં આવ્યો? આમથી
પાછો ધીમો પડી ગયો છે અત્યારે. હે એ ઓલો ધાબાનું આવે, એ ઓલો ધાબાનું બંબુડાનું આવે. અમારા ટોમીભાઈ જો અહીં આવી ગયા, સાંઈક પલ્લીને તો આવેલો જો ઉડે. તો હાલો, વરસાદ તો એના રીતના આવે છે. અને આપણે આજનો બ્લોક અહીં સુધી મળી, પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.